हेलो मित्रों, केम छो? मजामां? तो आज આપણે જોઈશું મસાલેદાર અને ટેસ્ટી પનીર ભુરજીની રેસીપી। આ પનીર ભુરજી એટલી ટેસ્ટી અને સરસ બની હતી કે છોકરાઓએ પણ ધરાઈને ખાધી। એટલી ટેસ્ટી પનીર ભુરજી આ તૈયાર થઈ હતી। તો પનીર ભુરજી બનાવવા માટે ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું। તેલ આપણું સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું અને જીરુંને આપણે સતળાવા દઈશું। જીરું આપણું સતળાઈ જાય એટલે એમાં આપણે કાપેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને આપણે તેલમાં શેકાવા દઈશું। તો મારી રિક્વેસ્ટ છે કે તમને આ વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। પછી તેમાં આપણે લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું। તમારે જો આમાં આખા મસાલા એડ કરવા હોય તો તમે આખા મસાલા પણ એડ કરી શકો છો। પછી તેમાં આપણે કાપેલા લીલા મરચાં એડ કરીશું અને પછી ડુંગળીને બરાબર તેલમાં શેકાવા દઈશું। એટલું યાદ રાખવાનું કે ડુંગળીને તેલમાં બરાબર શેકાવા દેવાની છે। ડુંગળી સહેજ પણ કચાશ પડતી ના રહેવી જોઈએ, નકર પનીર ભુરજીનો ટેસ્ટ સારો નહીં આવે। તે માટે ડુંગળીને બરાબર તમે શેકાવા દેજો। હવે તેમાં બધા મસાલા આપણે એડ કરી દઈશું। તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર એડ કરીશું। આ મસાલો મેં ઘરે જ તૈયાર કર્યો હતો। મસાલામાં મેં તજ, લવિંગ, કાળા મરી, તમાલપત્ર અને કાજુ એડ કર્યા હતા અને મસાલાને મિક્સરમાં પીસી નાખ્યો હતો। તે મસાલો અંદર એડ કરીશું આપણે અને આ રીતે મિક્સ કરી નાખીશું। જુઓ, બધા મસાલાને આ રીતે મિક્સ કરી દેવાના છે અને ડુંગળીને બરાબર શેકાવા દેવાની છે। હવે એમાં બટર એડ કરીશું પછી આ રીતે મિક્સ કરી નાખીશું। તમારે જો એકલા બટરમાં બનાવી હોય પનીર ભુરજી તો તમે એકલા બટરમાં પણ બનાવી શકો છો। હું અહીંયા થોડી રસાદાર પનીર ભુરજી બનાવું છું। તમારે જો એકદમ કોરી બનાવી હોય તો તમે થોડું તેલનો ઉપયોગ ઓછો કરજો। મેં અહીંયા થોડું વધારે તેલ લીધું છે કેમ કે અમારે રસાદાર બધા ખાય છે એટલે મેં અહીંયા થોડું તેલ થોડું વધારે લીધું છે। પછી આપણે તેમાં ટામેટાં એડ કરી દઈશું અને મીઠું એડ કરી દઈશું। પછી આ રીતે મિક્સ કરી નાખીશું। જુઓ, હવે આ રીતે ટામેટાને આપણે ચડવા દેવાના છે। જ્યાં સુધી ટામેટાં અને ડુંગળી એકદમ ચડી ના જાય ત્યાં સુધી આને મિક્સ કરતું રહેવાનું। તો જો ટામેટાં અહીંયા ચડી ગયા છે અને અહીંયા જો પનીરને મેં આ રીતે હાથથી એકદમ મેશ કરી નાખ્યું હતું। આ રીતે એકદમ ઝીણું કરી નાખ્યું હતું। તો હવે આપણે ડુંગળી અને ટામેટાં સરસ ચડી ગયા છે તો હવે આપણે પનીર એડ કરી દઈશું। આ રીતે હાથથી જ મેં મેશ કરી નાખ્યું હતું આ રીતે પનીરને ને પછી આ રીતે મિક્સ કરી નાખીશું। જુઓ, આ રીતે મિક્સ કરીને એને થોડી વાર માટે તેલમાં આમ શેકાવા દઈશું। હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું। આ રીતે તમે પનીર ભુરજી બનાવજો, ખૂબ જ ટેસ્ટી અને સરસ પનીર ભુરજી તૈયાર થાય છે। તો જો મિક્સ કરી નાખ્યું છે। હવે ટેસ્ટી પનીર ભુરજી તૈયાર છે। તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને પનીર ભુરજીને એક ડીશમાં કાઢી લઈશું। જો તમને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો જો ટેસ્ટી મસાલેદાર પનીર ભુરજી તૈયાર છે। આ રીતે ચોક્કસથી બનાવજો, ખૂબ સરસ પનીર ભુરજી તૈયાર થાય છે। તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ। મળીશું હવે બીજા વિડીયોમાં।